નમસ્કાર મિત્રો ઘર ખરીદવાનું સપનું કોનું ના હોય, પણ શું તમે જાણો છો કે તમારું સપનાનું ઘર ખરીદતા પહેલા તમારે કેટલી વાતોનું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલો મુદ્દો કાગળિયા. પ્રોપર્ટીના તમામ દસ્તાવેજો અને ટાઇટલ તમારે તેની ખરાઈ કરવી પડે અને તેમાં કોઈ ગડબડ ના હોય તેનું ધ્યાન તમારે રાખવું પડે. બીજી વાત, કાનૂની સલાહ. હા, તમને ભલે એવું લાગે કે પ્રોપર્ટીના પેપર્સ બરાબર છે, બધું ક્લિયર છે, પણ તો પણ એક વખત વકીલની સલાહ લેવાનું તમે ચૂકશો નહીં. જો એમાં ચૂક કરી તો કોઈ હિડન ટ્રાન્ઝેક્શન કે મોર્ગેજ હશે તો તમને ખ્યાલ નહીં પડે અને એ પ્રોપર્ટી તમારી માટે ભવિષ્યમાં ગંભીરતાનું સાધન બની જશે. ત્રીજું અને મહત્વનું, પૈસાની ગણતરી એટલે કે તમે કેટલી લોન લેશો, કેટલો ઈએમઆઈ આવશે, કેટલો પ્રોપર્ટી ટેક્સ આવશે. આ બધું ગણતંત્ર તમારા ધ્યાનમાં રાખીને જ તમે તમારી પ્રોપર્ટી લો, જેથી ભવિષ્યમાં તમને નાણાકીય સહાય કે એની જરૂર ના પડે અને નાણાકીય મુશ્કેલી તમને વેઠવી ના પડે. ચોથું, સ્થળ અને સ્થિતિ. જો તમે કોઈ બી નવી પ્રોપર્ટી ખરીદી રહ્યા છો કે રિસેલમાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છો, તેનું લોકેશન ચોક્કસપણે તમારે જોવું જોઈએ, તેની સ્થળ સ્થિતિ જોવી જોઈએ. જો આગળ જતા ત્યાં કોઈ જો રિસેલમાં તમે પ્રોપર્ટી લઈ રહ્યા છો તો ત્યાં ડેવલપમેન્ટની શક્યતા છે કે નહીં, ત્યાં તમારે ટીપીના નકશા પ્રમાણેનું ત્યાં બાંધકામ અને ટીપીના નકશા પ્રમાણે એની પરવાનગીઓ લીધેલી છે કે નહીં, એ બધી વસ્તુની જાંચ તમારે કરવી જોઈએ અને તમારે સ્થળ સ્થિતિની તપાસ પણ કરવી જોઈએ. તમારે ખૂંટચારની વિગતો તમારા સેલ ડીડમાં જે બતાવવાની હોય તેની ચોક્કસપણે માહિતી મેળવવી અને ચોક્કસપણે સારો અને મજબૂત દસ્તાવેજ કરવો. શું તમે નવી પ્રોપર્ટી લેવા જઈ રહ્યા છો તો તમારે આટલી વાતોનું ધ્યાન રાખવું પડશે કે તમે જે જમીન ઉપર ફ્લેટ કે બંગલો બંધાયેલો છે તે એને છે કે નહીં અને તેમાં સરકાર દ્વારા એનઓસી ફાળવવામાં આવેલી છે કે નહીં, અને જે જમીન ઉપર બાંધકામ થયેલું છે, ફ્લેટ કે કોઈ બી બંગલાનું બાંધકામ થયેલું છે, તેની બાંધકામની પરવાનગી જે તે ઓથોરિટી સમક્ષ લીધેલી છે કે નહીં, અને જે બી બાંધકામ છે તેનું રેરાનું અપ્રુવલ લીધેલું છે કે નહીં, તે તમારે બિલ્ડર પાસેથી મેળવવું ખૂબ જ જરૂરી છે. તો જ તમારા ટાઇટલ ક્લિયરન્સના ડોક્યુમેન્ટ તમને ક્લિયર મળશે અને જે બી જમીન ઉપર બાંધકામ કે ફ્લેટ બંધાયેલો છે કે બંગલો બંધાયેલો છે તેનો મૂળ દસ્તાવેજ બિલ્ડરે મૂળ માલિકો પાસેથી કરાવેલો છે કે નહીં તે મેળવવો ખૂબ જ જરૂરી છે, જે તમને બેંક લોનમાં ખૂબ જ સહાયરૂપ થાય છે. આટલા ડોક્યુમેન્ટનું તમે જો ધ્યાન રાખશો તો બેંક લોનમાં તમને ખૂબ જ સરળ પડશે અને તે રીતનું તમને ટાઇટલ ક્લિયરન્સ પણ તે પ્રમાણે મળી શકશે. આ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. યાદ રાખો મિત્રો, ઘર ખરીદવું એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે. જો તમે નાના નિર્ણયમાં બી બહુ મોટું વિચારતા હો તો ઘર ખરીદતા પહેલા ઘણા બધા નિયમોનું ધ્યાન રાખી તમે તમારું પોતાનું સપનાનું ઘર ખરીદો, જેથી શાંતિ બી જળવાઈ રહે અને ભવિષ્યમાં તમને કોઈ તકલીફ બી ના પડે. આવા બીજા વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા, કૃપા કરી આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. અને જો તમારે વધુ કોઈ માહિતી જોઈતી હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો. જય હિન્દ, જય ભારત.